નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આ જે જગ્યા જોઈ રહ્યા છો, આ જે મારી બાઇક દેખાય છે તમને, હું જ્યાં ઊભો રહીને શૂટિંગ કરી રહ્યો છું, એ જગ્યા ઉપર કાલે સાંજે 6:45 વાગે હું જ ત્યાં મારો જ અકસ્માત થયો અને હું જ આ જગ્યાએ નીચે પછડાયો હતો. બરાબર. ભગવાનની દયાથી, અમારા ગુરુજીના આશીર્વાદથી, જે ગુરુજીએ અમને પાઘડી આપી છે, જે પાઘડીનો જે નિયમ બનાવ્યો છે, એ પાઘડીને લીધે હું કાલે બચી ગયો. એ પાઘડી, મારું માથું બી પછડાયું, પણ એ પાઘડીને લીધે મને કશું થયું નહીં, સહેજ બી સરકો વાગ્યો નહીં. હવે આપ આજે જોઈ રહ્યા છો ને, બસ આ જગ્યાએ બમ્પ જોઈએ છે. બરાબર છે. આજે જુઓ, વ્યસ્ત રોડ છે, આખો એકદમ વ્યસ્ત રોડ. આખો દિવસ, આ તો અત્યારે તો સવારના સમયે ઓછી ભીડ છે, પણ સાંજના સમયે આ રોડ બહુ જ એકદમ વ્યસ્ત થઈ જાય છે. આ જગ્યા જે આ ગાડી જઈ રહી છે, બસ આ જગ્યાએ એક બમ્પ જોઈએ છે. આ બે જગ્યાએ ફૂલ સાઇઝના, મોટી સાઇઝના બમ્પ બનાવવામાં આવે એવી મહાનગરપાલિકા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લાના સંસદ સભ્ય શ્રી દેવસિંહ ચૌહાણ શ્રી, ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી, તેમજ માર્ગ અને મકાન વિભાગના જામભાઈ. બરાબર. આજે જામભાઈ છે, બધી જગ્યાએ રોડનું નિરાકરણ કરતા હોય છે અને રોડ જોતા હોય છે. એમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ રોડ ઉપર આ જગ્યાએ ખરેખર એની જરૂર છે સ્પીડ બ્રેકરની. કારણ કે અહીંયા એક પહેલાં તો યોગી ફાર્મ છે. અહીંયા સરકારી કાર્યક્રમો, પ્રાઇવેટ કાર્યક્રમો, એમના ધાર્મિક કાર્યક્રમો દર રવિવારે બુધવારે અહીંયા વસ્તી હોય છે. ફૂલ પ્રમાણમાં અહીંયા અવર જવર હોય છે. અને આ જગ્યાએ જો કોઈ મોટો અકસ્માત કોઈ દિવસ ભૂલથી થઈ જશે કોઈનાથી, તો એને જવાબદાર કોણ? 6 મહિના અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને સમાચાર બનાવેલા, પણ હજી સુધી 6 મહિના સુધી કોઈનું પણ પેટનું પાણી હલ્યું નથી. અને કાલે હું જ પોતે અહીંયા આગળ હું જે કહેતો હતો એ વસ્તુ બિલકુલ સત્ય પડી, સાચી પડી. હવે આ બાબતે જવાબદાર કોણ?